નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને નવો ધંધો ચાલુ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના ચલાવવામાં આવે છે। આ યોજનાને બહાર પાડવાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને સ્વરોજગારી ઊભી કરવા અને પોતાનો ધંધો ચાલુ કરવા માટે સહાય પૂરી પાડવાનો છે। આ યોજના મારફતે નવો ધંધો ચાલુ કરવા માટે રૂપિયા 25,000 સુધીની સાધન સહાય પૂરી પાડવામાં આવે છે। કુલ 26 પ્રકારના અલગ અલગ ધંધાઓ માટે સાધન સહાય આપવામાં આવે છે। આ 24 પ્રકારના સાધનોમાંથી તમે કોઈ પણ એક સાધન સહાય મેળવી શકો છો। તો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ એ કે તમારી પાસે આ યોજનાની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ કે આ યોજનામાં કોણ અરજી કરી શકે, જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈએ, અરજી ક્યારે કરવાની હોય છે। તો હું તમને આ વિડીયોમાં એ જ જણાવવાનો છું। આ યોજનાની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ, પણ એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો અને શરતો પણ છે, જેમાં જોઈએ તો અરજદારની વયમર્યાદા 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ અરજદારની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। અને મિત્રો, આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। તો મિત્રો, આ છે નિયમો। આ સિવાય કોઈ નિયમો લાગુ પડતા નથી। જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો ખાસ તો એ કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ। તો એમાં અરજદારનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા વીજળી બિલ, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો જો હોય તો ફરજિયાત નથી। ત્યારબાદ વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો તેનો પુરાવો, એ પણ જો હોય તો મોબાઈલ નંબર અને સ્વઘોષણાપત્ર। મિત્રો, આ સ્વઘોષણાપત્ર એટલે શું? તો મિત્રો, આ એક નાનકડું ફોર્મ આવે છે જેમાં અમુક વિગતો ભરી સહી કરવાની હોય છે। એના વિશે મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે મિત્રો, જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની જ રહેશે। સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ.in ની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને મિત્રો, આ યોજનામાં એવું નથી કે તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો। આમાં ફોર્મ ભરવાની અમુક સમય મર્યાદા હોય છે। દર વર્ષે 4થા અથવા 5મા મહિનામાં ફોર્મ ભરવાના ચાલુ થાય છે। તો એ 1.5 મહિનાના સમયગાળામાં તમે આમાં ફોર્મ ભરી શકો છો। અને જ્યારે પણ એ ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે આ ચેનલ ઉપર એના વિશે વિડીયો આવશે કે યોજનામાં કઈ રીતે ફોર્મ ભરી શકાય। તમે જાતે મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો। તો જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે વિડીયો આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। અને જો તમારે વોટ્સઅપમાં આ બધી માહિતી મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો એમાં જોઈન થઈ જવું। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા।